भरूच नगर के अस्मिता विकास मनोदिव्यांग बच्चों के लिए विशेष कैंप का आयोजन किया गया। भरूच नगर में आए अस्मिता विकास केंद्र के मनोदिव्यांग बच्चों तथा गुरुकुलम ज्ञान वर्ग के 6 गांव के 380 बच्चों के लिए मेडिकल चेकअप कैंप का आयोजन किया गया था। अस्मिता के मनोदिव्यांग बच्चे तथा गुरुकुलम के ज्ञान वर्ग के बच्चों के लिए मेडिकल कैंप का आयोजन किया गया। संस्था के स्थापक प्रवीण पटेल अमेरिका के अपने दोस्त वैसे डॉक्टर राजन जोशी तथा डॉक्टर शोभना जोशी के सहयोग से फिलहाल ये बच्चों की जांच प्रक्रिया और निदान प्रक्रिया जारी किया गया है। 200 जितने बच्चों का निदान तबीबी दंपति द्वारा किया जा रहा है, जिसमें से 5 से 6 बच्चों में हृदय की और अन्य बाल रोगों की गंभीर परेशानी नजर आते हुए तत्काल रूप से उनकी इलाजी प्रक्रिया जारी की गई थी। अस्मिता विकास केंद्र ત્રાલસા જેની સ્થાપના અમારા પરિવાર થ્રુ યર 2007 માં કરી ને ત્યાં માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોને રેસિડેન્શિયલ સ્કૂલ છે, ટોટલી ફ્રી ને ગવર્મેન્ટ ગ્રાન્ટેડ, ગવર્મેન્ટના મદદ અને લોકોના સહકારથી, દાતાઓના સહકારથી, CSR ફંડના સહકારથી ચાલે છે। અત્યારે અમે ગુરુકુલમ જ્ઞાન વર્ગ શરૂ કર્યા છે 6 ગામમાં ને એમાં શિક્ષકોનો, બાળકોનો અને વાલીઓનો અમને ખૂબ જ સહકાર મળે છે અને એમની પ્રગતિ પણ ઘણી જોવા મળે છે, કારણ કે આ બાળકો ના મા બાપો કામ પર જાય છે અને એ લોકોનું એજ્યુકેશનમાં ધ્યાન અપાતું નથી। તો હવે એ બાળકોની ઘણી પ્રગતિ થાય છે, શિક્ષકો પણ ખુશ છે, માતા પિતા પણ ઘણા ખુશ છે। એટલે આ બધી પ્રવૃત્તિઓની સાથે સાથે અમે અમારા મિત્ર ડૉક્ટર રાજન જોશી જેઓ પલ્મનરી છે અને ડૉક્ટર શોભના જોશી જે ચાઇલ્ડ પીડિયાટ્રિક છે અને અમેરિકામાં ઘણા વર્ષોથી સેવા કરે છે ને અહીંયા પણ અમારી સંસ્થામાં કાયમ દર વર્ષે લગભગ આવે છે। દિવ્યાંગ બાળકોની સેવા તો કરે છે, પણ આ વખતે અમે જે અમારા 6 ગામો છે ગુરુકુલમના એના 380 જેવા બાળકો જે છે તેની સંપૂર્ણ સ્વાસ્થ્યની ચેકઅપ કરી ને જે કંઈ જરૂરિયાત થશે એ જરૂરિયાત પૂરી પાડવા માટે અમે કટિબદ્ધ છીએ।